અરે પેમેન્ટ કેમ ના આપો તમે? અરે સમય થઈ ગયો છે તો પછી તમારે સમજવું જોઈએ કે નહીં? અરે તમે લોકોએ જે કર્યું તે એ મારો પ્રશ્ન નથી ને. જો મારે કઈ સાંભળવું નથી, તમે ગમે તે કરો. તમે વચમાં હતા તો તમારી ફરજ બને છે. એ લોકો ઉઠી ગયા કે શું થયું એ મારું કઈ નથી. મને મારું પેમેન્ટ જોઈએ બસ. હાલો 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 કેવા દલાલને રાખ્યો તો તે વચમાં? અરે સામેવાળી પાર્ટી ઉઠી ગઈ છે અને આ દલાલ વચમાં જવાબ નથી આપતો. કહે છે કે મારો કઈ વાંક નથી અને હું એ પેમેન્ટ માટે જવાબદારી નથી લેતો. અરે આવું થોડી ચાલતું હશે? અરે કેટલા લોકો મારે સામે કોઈને જવાબ આપવાના કે નહીં? હવે મારે કોકને પૈસા ચૂકવવાના છે કે આમને ચૂકવી શકીશ હું? સમજવાની કોશિશ કર તું. ગમે તે કર. એ લોકો પાસે આપણે જઈએ, રૂબરૂ વાત કરીએ, જે પણ પતે લઈ લઈએ ને. સારું ચાલ. શું થયું આદિ? કેવાળા બધા ગુસ્સામાં છો? હા આદિ, એક પાર્ટીને પેમેન્ટ મતલબમાં લેવાનું હતું ને એ પાર્ટી જ ઉઠી ગઈ. માલ બધો જ લઈ લીધો એને. હા, અને દલાલ વચમાં હતો એ હવે ના પાડે છે. એને પણ હાથ ઊંચા કરી લીધા કે એ લોકોને મતલબમાં ક્યાં ગયા, શું થયું મને કઈ ખબર નથી અને એમની જવાબદારી અમારી નથી. સમજાતું નથી કે હવે શું કરવું. મારે કેટલા લોકોને ચૂકવણું કરવાનું બાકી છે. જો મમ્મી હું એ લોકોને ચૂકવણું નહીં કરું ને તો હું ફસાઈ જઈશ. તમને ખબર છે કે હા આપણો ધંધો બંધ થઈ જશે અને ધંધો શરૂ રાખવો હોય તો મને સામેથી પેમેન્ટ મળવું જોઈએ. મને કઈ સમજાતું નથી કે મારે હવે શું કરવું. આદિ, થોડા શાંત મને વિચારો તો કોઈ રસ્તો નીકળી જશે. આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. જો ધંધો હોય ત્યારે નુકસાન અને નફો તો બંને ચાલતું જ રહેવાનું છે. એક રસ્તો છે. હું પણ આ લોકોને જેમ હાથ ઊંચા કરી નાખું. હા, જે લોકો પાસેથી માલ લીધેલો છે એ લોકોને કહી દઉં કે મારે હવે માલ નથી લેવો અને મારી પાસે પૈસા નથી. હું પણ ઉઠમણું કરી નાખું એટલે વાત પતે અને મારો ધંધો બીજી જગ્યાએ શિફ્ટ કરી દઉં, જેથી કરીને કોઈને મળવું પણ નહીં ને મારો ધંધો પણ ચાલુ રહે. જો બેટા, શાંત મને બધો વિચાર કર અને પછી આગળ કામ કરાય. માન્યું કે તારે જેની પાસેથી રૂપિયા લેવાના છે એ પાર્ટી ઉઠી ગઈ છે એટલે આપણે કામનું કરવાનું તો ન વિચારાય ને. તું કેવો વિચાર કરે છે? આપણે વર્ષોથી આ શહેરમાં રહીએ છીએ અને કંઈક ને કંઈક રસ્તો નીકળે. આ તો ધંધો છે, નફો નુકસાન ચાલતું રહે બેટા. કેટલા વર્ષોથી એ લોકો કઈ નવા નહોતા. એ લોકો પણ જૂની પેઢી હતી જે અત્યારે ઉઠી ગઈ છે. એને કઈ નથી વિચાર્યું કે અમારું નાક, સમાજ, કુટુંબ, સિટી, આ તે બધું છોડીને ભાગ્યા. પણ આદિત્ય, જો બેટા, ગુસ્સામાં પણ આદિત્ય, જો બેટા, ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્યારેય સાચા નથી હોતા. હંમેશા શાંત મને વિચાર અને પછી કોઈ નિર્ણય લે. કારણ કે આ ધંધાની વસ્તુ છે બેટા. તું જે રીતે ફોન ઉપર વાત કરતો હતો અમે બંને સાંભળીને અમે લોકો પણ ગભરાઈ ગયા. શાંતિ રાખો આદિ. તમે તો આટલા સમજદાર વ્યક્તિ છો. તમે આવું બધું બોલો તો સારું ના લાગે. જો તમારી પાસે ઘણા ઓળખીતા લોકો છે જે તમને સમજાવી શકે, તમારી હેલ્પ કરી શકે એમ છે, તો બધાની સલાહ લો ને. ડાયરેક્ટ આટલું મોટું પગલું ન ભરી લેવાય. એના પૈસા માથે લેવાતા હશે અને કોઈ મફત નથી આપવાનું પૈસા. પણ આ બધું ચૂકવણું કરવા માટે રૂપિયા વધારે જોશે અને એટલા રૂપિયા વ્યાજવે લાવીશ તો વિચાર કર કે ધંધો આખો વ્યાજ ઉપર જતો રહેશે. છેલ્લે થશે શું કે જો કંઈ પણ મંદીનો સમય આવ્યો એટલે ના વ્યાજ ભરી શકું ના મુદ્દલ આપી શકું અને ધંધો તો પણ બંધ કરવો પડશે. એના કરતાં સારું છે કે અત્યારે ધંધો બંધ કરીને બધું વેચી મારીને આ લોકોના પૈસા ચૂકવી દઉં અને કાં પછી એ લોકોનું પણ બૂચ મારી દઉં. એવું ન વિચારાય. કહું છું આદિત્ય, રસ્તો નીકળશે. થોડો સમય આપ. આમ સમય તો નથી. એ લોકો મારી પાસે ઉઘરાણી કરે છે. હું આ લોકો પાસે ઉઘરાણી કરતો હતો અને હવે કરું છું તો છે નહીં. વિચાર કરો કે હવે જવાબ શું આપો આ લોકોને કે મારા પૈસા તમને કેમ આપવા? અરે થઈ જશે, કઈ તો રહ્યા છીએ અમે લોકો. છો થોડી શાંતિ રાખશો. પહેલાં છે ને તો ઊંડા શ્વાસ લે. શાંતિથી 5 મિનિટ વિચાર કર. ચા બા પી, મગજને રિલેક્સ કર અને પછી વિચાર કર કે આગળ શું કરવું છે બેટા. મીરા બહુ જાઓ, ચા બનાવો આદિ માટે. જો બેટા, મેં તને કહ્યું ને એમ, ધંધો છે ચડતી પડતી આવતી રહેવાની. એનો મતલબ એ નહીં કે આપણે આમ અંધાધૂંધ નિર્ણયો લઈ લઈએ. આવું કંઈ નહોતું વિચાર્યું. થઈ જશે, બધું જ સારું થઈ જશે. અમે લોકો છીએ ને તારી સાથે. ભાઈ કહો હવે
હા સાંભળો ને હું આ એક પ્રોબ્લેમ ઊભો થયો છે. પ્રોબ્લેમ ઊભો થયો? અરે શેનો પ્રોબ્લેમ ઊભો થયો? હા મીરાબેનના ઘરે. કેમ મીરાબેન ઝઘડી પાછી? એ જો મીરાબેનનો સ્વભાવ જ એવો છે કે મારી મીરા કોઈ દિવસ કોઈ હારે ઝઘડે નહીં, અને જો ઝઘડવાનું કાંઈક થયું હોય ને તો એ સમાધાન કરવામાં જ હોય. એટલે કાંઈ નહીં નણંદનો વાંક હોય, કાંઈ નહીં હાહુનો વાંક હોય, બાકી મારી મીરાનો કોઈ દિવસ વાંક હોય નહીં. કરી લીધા દીકરીના વખાણ? હજી થોડા કરવા હોય તો કરી લ્યો. મીરાનું નામ હજી લીધું ન થાય ત્યાં વખાણ કરવાનું ચાલુ અરે કરો. તે કીધું પણ મીરાની ઘરે પ્રોબ્લેમ ઊભો થયો છે. વાત તો પૂરી સાંભળતા હોય ત્યાં તો દીકરીના ગુણ ગાવા મળે. આ દીકરો જણા કઈ કરતો જ નહીં હોય. જો મારી વાત સાંભળો, મીરાએ કાંઈ નથી કર્યું, પણ આ આદિકુમાર છે ને એની પેઢી ઉઠી ગઈ. પેટી ઉઠી ગઈ? ઉઠમણું. ઓહો, તો બહુ મોટી મુસીબત આવી એની ઘરે તો. મુસીબત એટલે બહુ મોટી મુસીબત. એક તો કુમારનો સ્વભાવ એવો, અને એમાં આવું થયું એટલે સમજી લો કે આબરૂના ધજાગરા. મને એવું લાગે છે કે આદિકુમારે છે ને ખાલી એને જ માલ આપતા છે અને પેમેન્ટ એની પાસે લેવાનું હોય, અને હવે મેન જ વસ્તુ ઉઠી ગઈ તો હવે આદિકુમારે બીજા પાસેથી લીધા છે, એને તો કે હાથ ઊંચા કરાહે નહીં. ક્યાંથી કરે આ તું એને તો દેવા જ પડે ને. હવે એને કેમ એનું ચક્કર ચલાવ્યું આપણને તો ખબર હોય નહીં, કે આપણે તો યારે 24 કલાક હોય નહીં, તો આપણને કેમ ખબર પડે? જો એટલી બધી મુસીબત આવી હોય અને આપણે આ એક ખાવ બેઠું તો ન જ રહેવાય ને. આપણે જો સમાચાર મળ્યા છે એટલે આપણે એને ફોન તો કરવો જોઈએ ને. જો ફોન કરવો અત્યારે રહેવા દો અત્યારે. પણ હાથ તો સાંભળો પેલા, બહુ ઉતાવળા. અત્યારે એના ઘરમાં છે ને માહોલ આખો ગરમ હશે, સમજાણું? આમ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે, એટલે પહેલા થોડીક શાંતિ રાખો, થોડી વાત જાણી લઈ, પછી આપણે એની મદદ કરીએ કે નહીં? હા બસ કંઈક મદદ તો એને કરવી પડે ને. કાંઈ હાવડા મદદ કરવી છે? કાંઈ મદદ કરવાની જરૂર નથી. હો પણ પેલા વાત તો સાંભળ. ખબર હોય નહીં, કાંઈ મદદ કરવાની જરૂર નથી. હા એ બેનને ઘરે તકલીફ આવીને ઊભી છે તો આપણી તો ફરજ આવે ને મદદ કરવાની. બેનના ઘરે તો રોજ તકલીફ આવીને ઊભી રહેશે, રોજ મદદ કરવા જશું? અરે નિધિ એમ નહીં, પણ હું એ આપણા ઘરની દીકરી છે એટલે આપણે બનતી એટલી તો મદદ કરાય ને એમ. તમારી બધી વાત સાચી પપ્પા. દીકરી છે, દીકરી હતી, હવે એ કોઈના ઘરની વહુ છે, એ તો તમને ખબર છે ને. હા પણ એ આપણી ફરજ તો બને ને એમ. હવે તમે આ ઘરમાં આવ્યા, માની લો વહુ બનીને આવ્યા, બરાબર. હવે આયા કંઈક મુસીબત આવી હોય, શું તમારા પપ્પા એમણે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહે? એને બનતી કોશિશ કરે. જો કાંઈ ન હોય ને એની પાસે તો કંઈક સહાનુભૂતિના બે શબ્દો આપે અથવા આશ્વાસન આપે, એવું તો કંઈક કરે કે નહીં? કે હાવ એમનો હાવ માણસ ને કે હાવ લોખંડનો નથી, પૂતળું નથી, એ હમણાં બસ ઊભો જ રહે હમણાં. જો મારી વાત સાંભળ, આ છે ને સગાવાલા હોય ને ત્યારે કંઈક એકબીજા મુસીબતમાં હોય ને તો એકબીજાને આપણે હેલ્પ કરવી પડે. એવું ના હોય કે આ તારે તો એની યારે બનતું કેમ નથી ને મને એ નથી ખબર પડતી, તને મીરા હારે કે એ ઘરે વાંધો છે તકલીફ નથી પડતી, એનું નામ આવે ત્યારે બસ સીધો આડો પગ જ કરે ગમે ત્યારે હોય ત્યારે. કરવો જ પડે, કામ જ એવા કરે છે. શું કર્યું એને કેતો મને? શું કર્યું? અરે જ્યારે હોય ત્યારે અઠવાડિયે અહીંયા પડ્યા હોય છે. અરે ભલે ને, જો એ નિધિ, જો નિધિ બહુ છે ને એની જગ્યાએ બરાબર છે. હું બરાબર છે બાબા, હું કાં એને શું કામ આપણે કહેવું જોઈએ? એ આ ઘરની વહુ છે એટલે એને આ ઘરનું પેટમાં બળે છે એટલે એ એવું બોલે છે. હવે આપણે એનું કોઈને આપણે મગજમાં ન લેવાનું હોય, આપણે શું કરવાનું છે એ હવે આપણે વિચારવાનું છે. હવે નિધિ બહુ કંઈક બોલે એટલે હું આપણે એને હોતે ખીજાઈ જવાનું? પણ બોલે જેવું જ્યારે હોય તે મીરાનો વિરોધ જ કર્યા કરે. આ તો એને એને ખીજાય પણ એને તો એની બેન વાલી હોય ને, બાયડીની ક્યાં કોઈને પકડે પડી જ છે. જોઈ આવી વાતો કરે જ્યારે હોય ને ત્યારે, એટલે મગજ છટકી જાય. નો છટકતો હોય ને તોય તે. આ તે ક્યારે મગજ શાંત હોય છે? સટકેલો જ હોય છે. પણ ક્યાંથી હોય આપણે જ્યારે હોતી છે ને અવળું જ બોલવા, સીધું તો કોઈથી બોલવું નહીં. જો આપણા ઘરમાં છે ને મીરાનું ઘર હોય કે ગમે એનું ઘર હોય, બીજાની ઘરે મુસીબત આવે અને આપણને સમાચાર મળે ને તો આપણે એટલું યાદ રાખવાનું કે આપણા ઘરમાં શાંતિ ડોળાઈ ન જ આવી જોઈએ. આપણા ઘરમાં તો શાંતિ એકબંધ જ રહેવી જોઈએ. ભલે ને એની ઘરમાં જે થવું હોય થાય, હા આપણે બનતી મદદ કરીશું, વાત પૂરી થઈ ગઈ. હા પણ પહેલા જાણી લઈએ, પછી આપણે શું કરવું ને વિચારીશું. હા અત્યારે જઈશું ને તો બધું વધારે હળકતું છે, આગ લાગશે. માહોલ શાંત પડે અને એમ લાગે કે હવે આપણે એને કંઈક કીધા જેવું છે તો આપણે ત્યારે આપણે જાહું અને મદદ કરીશું. અત્યારે જો આપણે કહેવું ને હું વાંધો આવ્યો, શું થયું, કોને માલ આપ્યો હતો અને ક્યારે આપ્યો હતો અને કેટલાનો આપ્યો હતો અને તમારી પાસે કોને કોને લેવાના છે ને એવું બધું જો એને પ્રશ્ન કરીશું ને તો એક તો આમે ડિપ્રેશનમાં જ હોય આદિકુમાર, અને એમાંય વધારે પ્રશ્ન કરીશું તો વધારે ડિપ્રેશનમાં આવી જાય. ડિપ્રેશનની ક્યાં કરો, એનો મગજ જ 24 કલાક ડિપ્રેશનમાં હોય. કોઈ દી શાંતિથી વાત કરી કોઈ યારે, જ્યારે હવે વડકા જ ભરતા હોય, પ્રેમથી વાત જ ન કરે. આપણે પૂછાતું નથી કંઈ. આપણે ક્યારેક એકવાર મેં ખાલી એને એમ પૂછ્યું
કે તમારું કામકાજ કેમ હાલે? તો કે તારે જાણીને શું કામ છે? એટલે પણ મેં તો પ્રેમથી પૂછ્યું તું આ બાપા. તો બરાબર જ છે ને, આપણે શું કામ પૂછવું જ જોઈએ? પણ ખબર છે કે સામેવાળો માણસ એવા જ જવાબ દેવાનો છે. અરે મારા બંનેવી છે તો માણસ સ્વાભાવિક પૂછે કે નહીં પપ્પા ક્યારેક મળ્યા હોય તો એ આ બધા આપણે એવું આપણે એ બધું ન જોવાનું હોય, એનો જેવો સ્વભાવ એવો. પણ આપણે મીરા તો સુખી છે ને એ ઘરે, જો આપણે એ જોવાનું હોય. મીરાને ત્યાં ગમે છે, મીરાને ત્યાં કોઈ વાંધો નથી, કોઈ મીરાને કાંઈ કહેતું નથી. બસ આપણે આપણી દીકરીની ખુશી જોવાની હોય. પછી બીજાને જે કરવું હોય એનો મજ ગમે હોય. મીરાએ કોઈથી ફરિયાદ કરી આવી? એને ફરિયાદ નથી કરી. પણ અત્યારે તમને ખબર છે ને, ઉઠમણું કરવું એટલે શું થાય? હે, સમાજમાં ને ગામમાં વાતું થાય. તમને ખબર છે આમાં નહીં કોઈ પોલીસ કેસ કર્યો તો કેટલી બદનામી થાય એ વિચારો તમે. હા, એ વાતે બરાબર છે. એ વાત સમજવા જેવી છે અને એની વાત ઉપર ગંભીર વિચાર કર્યા જેવો હોતે ને છે. તો પછી એ જ તમને કહું છું. પણ આદિકુમાર જેવા છે ને, એનો છે ને મોટો અહમ છે. એનો અહમ છે ને એ જ એને નડે છે. ઘણાએ સલાહ તો એને ઘણાએ આપી છે કે આવી રીતે એકને માલ ન દેવાય. તરત એને વડકું જ ભર્યું છે કે હું મારા ધંધામાં ગમે કરું, તું કોણ છો શિખામણ દેવાવાળો? જો એને મૂળ મુદ્દાની વાત એ છે કે એને કોઈ સલાહ દે ની સારું ન લાગે. એને એમ છે કે મને જ બધી ખબર પડે, બીજા કોઈને ખબર પડતી નથી. આ તમે બંને છે ને સાથ દેવા કરતા છે ને થોડી સલાહ આપો એમને, કે એનું અભિમાન મૂકે ને તો ક્યાંક બે જગ્યાએ એનું માન રહેશે. સલાહ પણ માનવો જોઈએ ને કોઈ નહીં. એ સલાહ છે ને એને દેવાય જેને લાગે, હે, જે ન લાગે ન દેવાય. તો એટલે જ ના પાડું છું ને, એટલે જ મારે બોલવા આવવું પડ્યું ને. તમે બે તો નકર ફોન કરતા હતા, મેં ના પાડી એટલે તમે મૂકી દીધો ફોન. પણ એ ઘરમાં મારી બેન છે, એનું મારે જોવાનું કે નહીં? પણ તો બેન ને લઈ આવો ને, જિંદગી ભર રાખો એટલે કાંઈ મગજ મારી જ ન થાય. આને છે ને કોઈ દી વાત નહીં સમજે. તું છે ને તારું લક્ષ છે ને વિધિનો બોલ. એક કામ કરો, હવે જરીક 2 રકાબી ચા બનાવી દો ને. એટલે સામાં ખાંડ નાખજે, મીઠું નહીં નાખતી પાછી. હા નાખીશ હો. પાછું એને કેવું બોલે. બેટા દામિની, હમ વાત ખબર પડી તને કઈ? હા, ભાભી સાથે વાત થઈ મારી. એમણે બધું કહ્યું મને કે ભાઈ અત્યારે ઉપાધિમાં છે, ચિંતામાં છે. પણ મમ્મી, ભાભી તો એવું કહેતા હતા કે એ કંઈક નોકરી કરવાના છે, નોકરી ગોતે છે. નોકરી? તને લાગે છે કે તારો ભાઈ એને નોકરી કરવા દેશે? શું કામ ન કરવા દે? અત્યારે જરૂર છે તો ભાભી નોકરી કરે તો વાંધો શું છે? અને ભાભીને ક્યાં આપણે ફોર્સ કરીને કહીએ છીએ? ભાભીએ સામેથી જ કહ્યું કે મારે નોકરી કરવી છે તો તમારા ભાઈને થોડી મદદ કરી શકો. બેટા, તારા ભાભીને નોકરી કરવી છે, હે ભણેલી ગણેલી પણ છે, પણ તને લાગે છે કે તારો ભાઈ એને નોકરી કરવા દેશે? એ ન કરવા દે. ખબર નહીં આદિત્યના મગજમાં કઈ વાત ચાલી રહી છે ને એ ખબર જ નથી પડતી. એના મતે ઘરની સ્ત્રી બહાર કમાવા જાય એટલે એ વસ્તુ ખોટી અને ખરાબ. અરે માણસની પરિસ્થિતિ આમ તેમ હોય તો જોવું પડે, પણ એ નહીં કરવા દે. એટલે એ વાતને તો પૂર્ણવિરામ જ મૂકી દેવાય. પણ શું કામ ના કરવા દે? એવું માનતો હતો ત્યારે સમય અલગ હતો, પણ હવે સમય અલગ છે. અત્યારે તો જરૂર છે. અને સાચું કહું ને તો મને તો ભાભી ઉપર ગર્વ થાય છે કે એમને આવું વિચાર્યું. કોઈ બીજા હોત ને તો ગુસ્સો કરે, પણ ભાભી તો આપણને સાથ આપવાની વાત કરે છે. ભાઈને ખબર પડશે ને એટલે ભાઈ હા જ પાડશે. વાત સાચી છે બેટા, ગર્વની વાત તો છે કે મદદ કરવા માંગે છે, આપણી સાથે ઊભા રહેવા માંગે છે. પણ વિચાર તો કર, આદિત્ય છે કે સમજવા તૈયાર નથી. બેટા, વિચાર કરવા જેવું તો ખરું જ ને કે ઘરમાં કમાવાવાળો એક જ વ્યક્તિ અને આપણે ઘરમાં 3 સ્ત્રી. હવે વિચાર તો કર કે જ્યારે એના જ માથે આફત આવી છે તો આપણે એ આફતને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ છે કે કોઈ વાત સમજવા તૈયાર નથી. ભાઈ મને ના પાડી શકે, ભાભીને ના ન પાડી શકે. એની પત્ની છે. અત્યાર સુધી મને તો કોઈ દિવસ જોબ પર નથી જવા દીધી. કહેતો હતો કે હું છું ને, હું બધું સંભાળી લઈશ. પણ હવે વસ્તુ હાથમાં નથી રહી તો પછી એને છે ને આપણી વાત માનવી જ પડશે. અને એવું હોય તો તમે એની સાથે શાંતિથી વાત કરજો ને. શાંતિથી વાત? શાંતિથી કોઈની વાત સાંભળે છે? એનું કહેવું એમ છે કે પુરુષો કમાય અને સ્ત્રી ઘર ચલાવે, બરાબર? હવે અત્યારે પુરુષ ઉપર આફત આવી છે તો પણ વાત તો એ જ આવે કે ગમે એ કરીને પાટું મારીને પણ પૈસા તો એ જ લાવશે, બીજા કોઈ નહીં લાવે. હા, તો એને પૂછજો કે એ ક્યાંથી લાવશે.
એની પાસે કોઈ બેકઅપનો રસ્તો છે? વાત જવા દે ને બેટા, પૂછવું શું? કંઈ પૂછીએ છીએ તો પણ એ ગુસ્સે થઈ જાય છે. ફોન ઉપર વાત કરતાં કરતાં બહાર નીકળી ગયો, બપોરે જમવા આવ્યો, સમજાવ્યો, પણ કોઈ વાત સમજવા જ તૈયાર નથી એ છોકરો. પણ મમ્મી આવું અચાનક કઈ રીતે થઈ ગયું? બધું બરાબર જ હતું ને, તો આવી રીતે નુકસાની? ખબર નહીં, કોઈ વેપારીને માલ આપ્યો અને એને રાતોરાત ઉઠમણું કર્યું. હવે એ બધો જ માલ ત્યાં સ્ટોક થઈ ગયો. દલાલ પણ હાથ મૂકવા તૈયાર નથી, કહે છે કે એ અમારી જવાબદારીમાં ન આવે. હવે વ્યાજે કદાચ આપણે રૂપિયા માર્કેટમાંથી ઉઠાવીએ પણ ને બેટા, તો પણ જેટલું દેવું થયું છે એટલું તો ચૂકતે નહીં જ થાય. એટલે ઘણી બધી વસ્તુઓ છે જેના મગજમાં ચાલી રહી છે, પણ આમાંથી નીકળવાનો એ રસ્તો નથી ગોતતો, ઉલટો હાઈપર થાય છે. એ સમય ગયો કે જ્યાં પુરુષ કમાતા હતા અને સ્ત્રીઓ ઘર ચલાવતી હતી. અત્યારે તો છે ને મોંઘવારી એટલી વધી ગઈ છે ને મમ્મી, અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કે ઘરમાં જેટલા લોકો હોય ને બધાએ કમાવું જ પડે, બધાએ કામ કરવા જવું પડે. જો બધું થઈ જશે, તમે ઉપાધિ ન કરો. થઈ જાય તો વધારે સારું બેટા. તો શું છે ને કે આ ઘરનું ગાડું કદાચ આપણે એમ નથી કહેતા કે ફાસમ ફાસ ચાલે, પણ કમસે કમ ઘર ચલાવવા પૂરતું તો કમાઈ શકાય. સાચી વાત છે તમારી. આદિ કઈ ફોન જવાબ? ઉપર ફોન આવે છે, શું જવાબ આપવો આ લોકોને? મારી વાત સાંભળો ને, હું જાણું છું કે અત્યારે બહુ તકલીફ છે, પણ હું વિચારું છું કે મારી પાસે જે સોલ્યુશન છે એ આપણે કરીએ. જો મીરા, તું સમજતી નથી. મારી જ ભૂલ હતી કે મેં જે લોકો ઉપર ભરોસો કર્યો ને ખોટું કર્યું. એક જ પાર્ટીને બધો ઓર્ડર દીધા કર્યો. બીજા લોકો મારી પાસે માગતા હતા, છતાંય તે હું ના પાડતો હતો, બહાના બનાવતો હતો. જેના પર ભરોસો કર્યો એને જ તે મારો વિશ્વાસઘાત કર્યો. આ લોકો ઉપર ભરોસો ન કર્યો હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવત. અને ઉપરથી આ લોકો જેને મારે પૈસા આપવાના છે એ મારો જીવ લેશે. આદિ મેં એક આઈડિયા કર્યો છે. જો તમે માની જાઓ ને તો આપણી બધી નહીં પણ થોડી ઘણી પ્રોબ્લેમ સોલ્વ થાય એમ છે. શું છે? જો હું આમ પણ ભણેલી ગણેલી છું. મેં પહેલાં પણ જોબ કરી છે પપ્પાના ઘરે, સારો એવો પગાર પણ હતો મારો. તો હું વિચારું છું કે હું પાછી જોબ કરું. કેમ? બિલકુલ નહીં. જો તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી, થઈ જશે અને હું કંઈક કરી લઈશ. સમજો ને મારી વાત. આ મુસીબત મેં જ ઊભી કરી છે તો સોલ્યુશન પણ હું જ લાવીશ ને. પણ મારી વાત તો સાંભળો. ત્યાં મારી સેલરી 30,000 રૂપિયા હતી. હું કહું છું કે 30ના 20 આવશે તો પણ ઘર તો શાંતિથી ચાલશે ને. તમે એકવાર ઘરની મુસીબતમાંથી બહાર નીકળી જશો તો તમારું મગજ આપોઆપ કામ કરશે કે બિઝનેસને કેમ સંભાળવો છે. સમજી શકું છું ને, બહુ સારો આઈડિયા છે તારો, પણ તારી પાસે રાખ. તું ત્યાં જે કરતી હતી ને એ બરાબર હતું, પણ અહીંયા નહીં. લગ્ન કરીને અહીંયા મારી સાથે રહે છે ને તો તારે કંઈ બહાર જવાની જરૂર નથી કે નોકરી કરવાની જરૂર નથી, સમજી? આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. એટલે મારે એ લોકોને સમજાવવાના જ છે. એકવાર વાતની ચોખવટ કરીને બધાને કહી દઉં ને કે ભાઈ જો મારી સાથે આવું બન્યું છે, અત્યાર સુધીમાં મેં જે કંઈ પણ માલ હતો ને એ બધો આ લોકોને આપ્યો છે અને પેમેન્ટ બાકી રાખ્યું હતું. મને એમ હતું કે જેવી તારીખ આવશે એટલે ધીમે ધીમે બધું પેમેન્ટ છૂટું થઈ જશે, પણ આ લોકો જ ફ્રોડ કરીને ભાગી ગયા છે. એટલે કદાચ એ લોકો થોડું ઘણું તો સમજશે ને. હું કહીશ કે ભાઈ થોડો સમય ખમી જાઓ, પૈસા આપીશ ધીમે ધીમે, પણ ધંધો શરૂ રહેવા દેજો તો જ થશે, બાકી નહીં થાય. પણ હું નોકરી કરું એનું શું? તમે કઈ જવાબ ના આપ્યો સરખો. ના તો પાડી મેં તને. પણ તમે વિચારીને જવાબ આપો તો ને આદિ. તમે ઉતાવળમાં કોઈ પણ વાતનો જવાબ આપો તો એવું જ થવાનું. મારે આ વિષય ઉપર કોઈ વાત નથી કરવી આગળ. આદિ પ્લીઝ. બીજી વાર પૂછતી પણ નહીં કે તું નોકરી કરીશ એમ. જો મારે તારી પાસે કોઈ નોકરી નથી કરાવી ને એવી મને કોઈ આશાય નથી કે તું કમાવા જાય ને ઘર ચાલે. હું છું ને, હું બેઠો છું ને, ઘર ચાલે એટલા પૈસા ગમે ત્યાંથી આવી જશે, કરી લઈશ કંઈક. તમે લોકો હવે નોકરી કરશો અને પાછું ઘર ચાલશે. આ ખબર છે બધું જતું જ રહેશે, તેમ છતાંય તે હું કરી લઈશ. પુરુષની જાત છું ને
એ કામ અમારું છે અને અમારું કામ કેવી રીતના કરવું અમને ખબર. હું ક્યાં ના પાડું છું. હું જાણું છું કે પુરુષ તરીકે તમને બધી જવાબદારીઓનું ભાન છે, પણ હું એટલા માટે કહું છું કે હું પણ તમારી પત્ની તરીકે જો તમારો સાથ આપીશ તો તમને થોડું લોડ ઓછું રહેશે ને. પતી ગયું. તમે સાથ તો આપો જ છો ને. ઘરના કામ કરીને સાથ આપો એ ઘણું છે, અને પતિ કે એની વાત માનો ને એમાં પણ ઘણું બધું આવી ગયું. તમે નહીં માનો. લખીને આપો. હમ. હા તો બસ આ નોકરીવાળી વાત ભૂલી જાજે, અને હવે બીજી વાર આ વાત ન કરતી. ઠીક છે, નહીં કરું. અને મારે એટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી. આમ પણ મગજ ખરાબ છે મારો ને, તું ઉપરથી નોકરી 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 કરે છે. હા, તું કચરી આપ. મટી જશે, મટવાનું હશે તો. થોડી વાર વાત કરીએ. હવે શું વાત કરવી તારે? એ જ એ જ નહીં, પણ મને લાગ્યું કે આપણે વાત કરીએ તો તમારું મન હળવું થશે. આદિ તમે પહેલાં તો આવા નહોતા. પહેલાં તો બધી વાત સમજતા હતા. જ્યારે ટેન્શનમાં હોય, ગુસ્સામાં હોય કે દુઃખ લાગતું હોય ત્યારે પાસે બેસાડીને વાતો કરાવતા હતા, જેથી કરીને તમને લોડ ના લાગે માથા પર. અને અત્યારે તમે જ મને એમ કહો છો કે શું વાત કરું. હું જ કહું છું, સમય પ્રમાણે બધું બદલાયા કરે. અત્યારે સમય ખરાબ આવ્યો છે, અને આ ખરાબ સમયની અંદર બીજું કંઈ મારે શું કરવું એ કંઈ મને સમજાતું નથી. તો વાત તો હું તારી સાથે કેવી કરી શકું? ધંધાની જ વાતો આવે જ નકરી મગજમાં. સારું, પછી વાત કરીએ. મીરા, રાજે મને વાત કરી કે પાર્ટીને માલ આપ્યો આદિકુમારે, અને બસ એ એક જ પાર્ટી એની પાસે હતી, અને બધોય માલ બનાવીને એને જ આપતા હતા, અને એ જ પાર્ટી અત્યારે ઉઠી ગઈ. તો હું આ રાજ વાત કરતો હતો એ બધી સાચી વાત હતી? હા બાપુજી, બધી વાત સાચી છે. અચાનક શું થયું એ તો ખબર જ ના પડી, પણ એટલી જરૂર ખબર છે કે રાતોરાત તમે રસ્તા પર આવી ગયા છો. દેખાવા માટે સારી લાઈફસ્ટાઈલ છે, પણ ઘરમાં કંઈ બચ્યું નથી હવે. અરે પણ એવી રીતે કેમ ખાલી એક જ પાર્ટીને પકડી રાખી? એ એની ભૂલ જ કહેવાય ને આદિકુમારની. કોને ખબર, કહેતા હતા કે વર્ષો જૂના ઓળખીતા હતા એટલે વિશ્વાસ જલ્દી આવી ગયો આદિને. પહેલાં ખબર હોત તો ધ્યાન રાખત ને. અને આમ પણ પપ્પા, સંબંધોમાં વિશ્વાસ અને ઘમંડ હોય ને એ જ તૂટે છે, બાકી સંબંધ ક્યારેય તૂટતો નથી. જો હવે જે મુસીબત આવી છે ને એ તો આવી જ છે, સમજા? હવે એમણે મુસીબત આવી છે ને એને આપણે કાંઈ પાછી લઈ નહીં શકવી કે ભાઈ હાલો બધું હરખું થઈ જાય. એમ રાતોરાત કશું હરખું થાય નહીં. અને જે આ મુશ્કેલી આવી ને તમારા ઘરમાં જ રહે, અને તમારી ઘરમાં તમારે સહન કરવી પડશે. જો મુશ્કેલી આવી ને તમારા ઘરમાં, એ મુશ્કેલી તમારા ઘરમાં જ રહે, એને કોઈ આજુબાજુવાળા કંઈ લઈ નહીં જાય. અને જે મુશ્કેલી છે ને એને તમારે સહન કર્યા વિના છૂટકોય નથી. એટલે મારું એમ કહેવાનું કે જો આદિકુમારને બહુ તમે શિખામણ નહીં દેતા, કારણ કે મને ખબર છે કે માણસ તૂટી જાય ને, હાવ ધંધામાં પાયમાલ થઈ જાય, ખોટ જાય, અત્યારે એને શિખામણ દેવાવાળા ઘણા બધા હોય કે તમારે આમ ન કરાય, તમારે આ કરવાની જરૂર નહોતી, આવું શું કામ કરવું જોઈએ, કોઈને પૂછીને કરાય ને, એવી શિખામણ દેવાવાળા ઘણાય હોય. પપ્પા, મેં તો એમને એટલે સુધી કહ્યું કે હું નોકરી કરવા લાગુ. હું ભણેલી ગણેલી છું, મને બધી ખબર પડે છે, તો પણ એ માનતા નથી. એમ કહે છે કે મારે અત્યારે કંઈ કરવું નથી, હું મારી રીતે બધું લડી લઈશ, બધું જોઈ લઈશ. માની ગયા હોત ને તો આવું કંઈ ના થાય. અરે હું તો એમ કહું છું માની જ જવાય. તું ભણેલી છો તો એ કામનું શું, અને દીકરીઓને શું કામ આપણે ભણાવી? એટલા માટે જ ભણાવી છે કે એના હારામાં કાંઈ મુસીબત આવી પડે ને તો એમાં સહારો બનીને ઊભી રહે. કાંઈ ભણાવવાનો કાંઈ શોખ ખાતર કોઈ નથી ભણાવતું, પણ છતાંય જો તારું ભણતર આ તારા ઘરમાં જે મુસીબત આવી એવા સમયે જો કામ ન લાગે તો પછી ભણતર કામનું શું? તો પછી હું કામ ભણાવી જોઈએ દીકરીઓને? પણ હવે એ આદિકુમારને છે ને એનો અહમ નડે છે, એવું જ છે. જાણું છું, હું બધું જ જાણું છું. અહમમાં જીવતા શીખ્યા છે એટલે તો આ દિવસો આવ્યા છે. બાકી શું ફરક પડે પપ્પા? એક બિઝનેસ તૂટી ગયો તો કંઈ વાંધો નહીં, માણસને બીજી શરૂઆત તો કરવી જ પડે ને. શું કરોડપતિ હોય આખી જિંદગી એવા જ રહે છે, અને શું રોડપતિ હોય આખી જિંદગી એવા જ રહે છે? બધાએ આગળ વધવું જ પડે છે. સમય આપણા માટે ક્યારેય ઊભો નથી રહેતો. કાંઈ નક્કી નથી, સમજ્યા? માણસનું પત્તું ક્યારે બદલાય ને કાંઈ નક્કી નથી. અરે ભગવાન ધારે ને
તો રાજામાંથી રંક બનાવી દે અને રંકમાંથી રાજા બનાવી દે. પણ પપ્પા તમે મને અહીંયા શું કામ બોલાવી એ પૂછતા તો હું ભૂલી જ ગઈ. શું વાત હતી? જો હું આદિકુમારને કહે ને કે તમારે કાંઈ મદદની જરૂર છે તો મને ખબર છે એના સ્વભાવ પ્રમાણે એ ના જ પડવાના છે. મદદની જરૂર રહેશે છતાંય એ તો એમ જ કહે નાના પપ્પા બધું બરાબર જ છે, પણ હું જાણું છું કે ઘરમાં મુસીબત આવે ને ત્યારે સૌથી વધારે પૈસાની જરૂર હોય, પૈસાની. પણ છતાંય આ માણસ હોય ને એ એના ઇજ્જતની ચાદર ઓઢેલી હોય ને એટલે બીજાની કોઈને પાસે હાથ લંબાવી નથી શકતો, અને એટલે જ મેં તને અહીંયા બોલાવી છે. એવું હોય ને તો હું તને થોડાક રૂપિયા આપું અને તું આદિને આપી દેજે એટલે એને જરીક સહારો રહી. તો તું કહેતી હોય તો હું તને પૈસા આપું? ના ના પપ્પા, એમને ખબર પડશે ને તો ગુસ્સો કરશે. ચોખ્ખી ના પાડી છે કે મારી વાતમાં કોઈ દખલ દેવાની કોઈ જરૂર નથી. ખબર પડશે ને તો મને ઘરમાંથી કાઢી મૂકશે. અરે જે માણસ નોકરી ન કરવા દેતો હોય એ પૈસાની મદદ કેવી રીતે લેશે? બસ આ જ વાંધો આવે છે, સમજ્યા? માણસ છે ને એનો અહમ છે ને એ જ ડૂબાડે છે. મેં ભાઈનો અવાજ આવતો નથી. લાગે છે કે ગુસ્સો શાંત થઈ ગયો છે, નહીં? ખબર નહીં, પણ એની સાથે આજે વાત તો કરીએ કે શું વિચાર્યું, શું થયું ધંધાનું. કરશું ને, કરશું. આપણે વાત કરીશું. શરૂઆત તમે કરો, પછી હું બોલીશ. હિંમત નથી મારી, હા, નહીં તો એ કચકચ ચાલુ કરી દેશે. પણ આદિ 2-5 મિનિટ બેસ બેટા. બેસ ને ભાઈ, હું ત્યાં જતી રહું. ના ના બેસ. શું થયું છે? કંઈ નથી થયું, તો વાત કરવી છે. જો સમય નથી, ફટાફટ બોલો. સમય તો અમારી પાસે એટલો નથી. આ પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ. પરિવાર માટે 5-10 મિનિટ કાઢવી જોઈએ. હા, અને આમ પણ તને તો ખબર છે ને આદિ કે છેલ્લા કેટલાય સમયથી આપણે શાંતિથી બેસીને કોઈ વાત પણ નથી કરી. ખ્યાલ જ છે ને? હા, તમને કહી દઉં કે નક્કી કર્યું છે કે ધંધો ફરીથી શરૂ કરીશ. વાહ, સારી વાત કહેવાય. કારણ કે હવે જે કંઈ પણ થવાનું હતું એ થઈ ગયું છે. હા, અત્યારે તો હું તકલીફમાં તો ફૂલ છું, પણ હું કોઈ ફાઇનાન્સર ગોતું છું જે મને સપોર્ટ કરે અને અમે લોકો ફરીથી ધંધાની શરૂઆત કરીએ. બહુ વધારે સારી વાત કહેવાય. હા, ભાઈ ફરી ધંધો ચાલુ કરવાનું વિચારે છે, ફાઇનાન્સર ગોતે છે, હા. ભાઈને મદદની જરૂર છે. મમ્મી બોલો ને આગળ. બેટા આ તું જે પૈસા માટે ફાઇનાન્સર ગોતી રહ્યો છે, બરાબર? તો મારી પાસે એક સરસ ફાઇનાન્સર હા છે. કોણ છે? જો તું અબજામાં નહીં, કોણ છે? તું ઓળખે છે ભાઈ? ઓળખે છે, તું ઓળખે છે, ઓળખે છે તું એને. ઓળખું છું. હા, તો નામ બોલો ને, એને કહું તો જલ્દી કામ શરૂ થાય. નામ રાજ. રાજ? રાજ રાજ ભાઈ. રાજ રાજ મારા શાળાની વાત કરો છો? હા, મીરાનો ભાઈ. રહેવા દો, હવે આગળ કોઈ વાત નહીં કરતા. કેમ? કેમ છું? મદદ લેવાની બધા પાસેથી. પણ એવી ભાઈ મદદ પણ નથી જોતી કે ઘરનાઓ પાસે હાથ લાંબા કરવા પડે. પણ આવા અમારી- સમય આવા સમય એટલે સમય ખબર છે ખરાબ છે મારો સમય, અને મને એ પણ ખબર છે કે ઘરમાં પણ તમે લોકો ટેન્શન લ્યો છો. એનો મતલબ એ નથી કે તમે કહો એ બધું કરવાનું. હું જોઈ લઈશ, કરી લઈશ. અમારી પ્રસ્તાવના તો સાંભળી લે હા, કે શું કહેવા માંગે છે. પછી તને ન ગમે તો ઇટ્સ ઓકે, વાંધો નહીં. આ તો શું છે કે ભાભીએ વાત કરી તો એમણે એમણે નામ જ ના લે. એને શું વાત કરી તમને લોકોને? અમને નહીં, અમને નહીં, અમને એટલે નહીં. એને એવી કોઈ વાત નથી કરી. એને માત્ર એમ કહ્યું કે આદિને બિઝનેસ શરૂ કરવા જોઈએ તો મારો ભાઈ આપશે, હા. અને આપણે તો પાછા આપી જ દેવાના છે ને. આવા નથી જોતી. ભાઈ તું ફાઇનાન્સર પાસેથી પૈસા લે કે પછી આમની પાસેથી લે, એક જ ન થયું. મૂળે પૈસા તો પૈસા જ છે ને. હા, એમ
પૈસા તો તું કદાચ આમથી લે કે તેમથી, પૈસા તો તારે બધાને પાછા જ આપવાના છે. પછી તારો સાડો હશે તો તારે એને પણ પાછા આપવાના છે. તો પછી શું થયું? આ માટે બેસાડ્યો જ મને અહીંયા. આ માટે ના, આવી વાત કરવા માટે બેસાડ્યો છે. જો બેટા, તમે લોકો એમ કીધું કે સમય નથી આપતો, વાત નથી કરતો, એટલે મને થયું કે થોડી વાર તમારી પાસે બેસીને શાંતિથી વાત કરી લો. વાત તો કરે છે પણ તું અત્યારે આ તો એ જ થયું ને. હું આમ પણ વિચારતો રહેતો હોઉં છું કે શું કરીશ શું નહીં. ટેન્શનમાં તો ફરું છું, ઉપરથી વધારે ટેન્શન આપો તમે લોકો. ટેન્શન આપવા નથી માંગતા રાજ. તારા ટેન્શનનું સોલ્યુશન કરવાનો વિચાર કરીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે જો તું કહેતો હોય તો નાનો મોટો ધંધો હું શરૂ કરું. મમ્મી શું વાત કરો છો? આ મજાક કરે છે. એમાં એવું છે ને કે હું ને મમ્મી બેઠા બેઠા વિચારતા હતા તો મને ને મમ્મીને વિચાર આવ્યો કે હું જોબ ચાલુ કરી દઉં તો પાર્ટ ટાઈમ જોબ કરું તો સારું. શું બોલ? એટલે અને આ વિચાર ક્યાંથી આવ્યો તને? જોબ એટલે ચાલુ કરી દઉં? અરે મને અને તમે કહો છો કે હું નાનો તો બિઝનેસ ચાલુ કરું. એટલે પાપડ બનાવવા છે, અથાણા બનાવવા છે તમારે? ના ના પાપડ ના ના, એવો બિઝનેસ ચાલુ કરવો છે તમારે. ફજેતી જ કરવી છે મારી. પાપડ અથાણા નહીં. તને તો ખબર છે ને કે મને આ ગૂંથણ કામ ને બધા આર્ટમાં રહેવા દો. ફાવટ છે. તમારું ગૂંથણ કામ તમારી પાસે રાખો. સમજ્યા તમે? હવે એ બધું કઈ કામનું નથી ને અત્યારે કોઈ એવું કઈ કરતું નથી. બહુ થઈ ગયું તમારે. કરે છે બેટા. અરે કરતા હોય તો ભલે કરતા, આપણે નથી કરવું. તમારા લોકોએ શું ધારી શું? તારી ભાભી મને નોકરી માટે કહે છે, તું આવું વિચારે છે, મમ્મી આવું વિચારે છે. તમે લોકો શું કરવાના છો? ઘર ચલાવવાના છો? ના, ના. અરે મને ખબર છે ઘરનો ખર્ચો વધારે છે અત્યારે, મારથી ઘરનો ખર્ચો નીકળે કેમ નથી. શોખથી કહેતી હતી હું કે જોબ કરું એમ. હવે કોઈ આ શોખ તમારા બહાર ના આવવા જોઈએ ઘરની અંદર. હા, તમારી પૂરતા જ સીમિત રાખજો. હવે એક પણ શબ્દ ન બોલતા અને નોકરીની વાત પણ નહીં કરતા. ભાભી લાવો હું લસણ ફોલી દઉં. હું ફોલી નાખીશ. બેસો તમે. લાવો ને, એમાં શું થઈ ગયું? બંને સાથે મળીને કામ કરશું તો પહેલા કામ થઈ જશે. દામિની બેન, એ કામ તો હું કરી લઈશ, એનો કોઈ વાંધો નથી. પણ આ તમારા ભાઈના મગજને શું થયું છે ને એ ખબર નથી પડતી. છોડો ને, અમે હમણાં જ વાત કરી એની સાથે. ઉકળાઈને ગયો છે અમારા ઉપર. કેમ? તમારી સાથે શું થયું? હું અને મમ્મી તમારા ભાઈની વાત કરતા હતા કે તમારા ભાઈ મદદ કરવા માટે રાજી છે, પણ ભાઈ ગુસ્સે થઈ ગયો. અમે તો એને ત્યાં સુધી કહ્યું, મમ્મીએ કીધું કે હું કોઈ નાનો મોટો, મમ્મીએ તો ત્યાં સુધી કહ્યું કે હું છે ને આ ઘરેથી કોઈ બિઝનેસ ચાલુ કરી દઉં, અને મેં તો કીધું કે મારે શોખ માટે જોબ કરવી છે. તો મને પણ કેટલું બોલીને ગયો. સાચી વાત છે તમારી દામિની બેન. જોઉં ને, હું પણ એમને કહું છું કે હું નોકરી કરું તો કોઈ વાતે ઝૂકવાનું નામ જ નથી લેતા. બસ એમનો જ કક્કો સાચો રાખે છે. એ સમજતા કેમ નથી કે આપણે બંને ભણેલા છીએ, સારી એવી નોકરી કરીશું ને તો 40-50 હજાર તો ક્યાંય નહીં જાય મહિને. તો શું કરું? સમજે તો ને. એ માનશે નહીં ત્યાં સુધી આપણે લોકો કંઈ નહીં કરી શકીએ. તો આમને આમ તો આપણું ઘર ડૂબી જશે દામિની બેન. રહેવા ખાતર એક ઘર રહ્યું છે, થોડા દિવસ આવું ને આવું ચાલશે તો એ પણ વેચવું પડશે. પછી શું કરીશું આપણે? એ કામ કરીએ તો તમારા ભાઈ મદદ કરવી જ છે ને. ભાઈ કોઈ ફાઇનાન્સર ગોતતો હતો તો અજાણ્યા વ્યક્તિ તરીકે તમારા ભાઈ પાસે ફાઇનાન્સ કરાવી. તમારા ભાઈ બહુ હોશિયાર છે. બજારમાં શું ચાલે છે, કોના છેડા ક્યાં આડે છે ને કોણ શું કરે છે ને એમને બધી ખબર હોય છે. તો સીધી રીતે છે ને ભાઈ આપણને જોબ તો નહીં કરવા દે. આ ઘરની બહાર પગ મૂકીશું ને એટલે આપણે તો ગયા. પણ ભાભી, એવું જરૂરી થોડી છે કે પૈસા કમાવા જ હોય, જોબ કરવી હોય, બિઝનેસ કરવો હોય તો એના માટે ઘરની બહાર પગ મૂકવો જ પડે. એટલે વિચાર કરો ને, અત્યારે જમાનો કેટલો આગળ વધી ગયો છે. લોકો ખાલી સોશિયલ મીડિયાથી કેટલું બધું કમાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ વિડીયોઝ મૂકવા પડે, કન્ટેન્ટ બનાવવા પડે, લોકોની સામે આવવું પડે. સમજતા નથી. એ પણ એક બિઝનેસ જ થયો ને. જો વિડીયો બનાવવા, મતલબ કે કોઈ પણ પ્રોડક્ટ હોય એના તમે વિડીયોઝ બનાવો છો કે કંઈ પણ, જે તો તમારો બિઝનેસ જ ને. તો આપણે શું બનાવીને મૂકીશું? ભાભી, આપણે પણ ઘરેથી બિઝનેસ ચાલુ કરી શકીએ ને, એનું પ્રમોશન કરી શકીએ. ન કરી શકીએ? દામિની બેન, કરી તો બધું શકીએ, પણ તમારા ભાઈને ખબર પડી ગઈ તો શું? આ તો મોટો આડો છે. એને ક્યાંથી ખબર પડવાની? એ તો ફાઇનાન્સર ગોતવા માટે કે કોઈ કામથી બહાર જવાનો જ હશે ને, તો ત્યારે આપણે કામ કરી શકીએ ને. તમને ખબર છે
હા ઘરમાં 3 સ્ત્રીઓ છે, ત્રણેય સ્ત્રીઓ ભેગી થઈ જાય ને તો એક બહુ મસ્ત ને મોટો બિઝનેસ કરી શકે એમ છે. જેમ કે મારા મગજમાં છે ને ખીચડી પાકી રહી છે. દામિનીબેન, તમારા મગજની ખીચડીને ત્યાં ને ત્યાં પાકવા દો. ઘરમાં 3 સ્ત્રીઓ આજકાલની નથી, વર્ષોથી છે. તો પણ શું થયું આપણાથી? કારણ કે તમારા ભાઈને કોઈ વસ્તુ ગમતી નથી. ભાભી, આપણે ઘરેથી ટિફિન સર્વિસ ચાલુ કરીએ તો એના માટે ન તો આપણે બહાર જવું પડશે, ઘરે ને ઘરે બનાવી શકીશું. અને મારો એક ફ્રેન્ડ છે ને એ આવી રીતે પ્રમોશન એવું કરે છે ને આપણે છે ને ડિલિવરી કરવામાં પણ મદદ કરશે. શું કહ્યું? પણ એના માટે પણ તો રોકાણ કરવું પડશે ને. ટિફિન લેવા પડશે, વસ્તુઓ લેવી પડશે, કરિયાણું લેવું પડશે. કોઈ પણ ધંધો શૂન્યથી શરૂ તો ન થાય. શૂન્યથી સર્જન થાય, આવું સાંભળ્યું છે? સાંભળ્યું છે. તો હું શું કહું છું, તમારા ભાઈ ઘર રસોડામાં આવ્યા તો રસોઈ તો એમ બનતી જ હોય છે ને, એને ક્યાંથી ખબર પડવાની? અને આજ સુધી કોઈ દિવસ રસોડામાં આવ્યો છે ખરો એ? ક્યારેય નહીં. તો પછી ભૂલથી આવ્યા હોય તો મોઢું ફેરવી જાય. ને જો ટિફિન આપવાનો સમય થાય ને તો એને કોઈ રૂમમાં કેવી રીતે મોકલી દઈશું કોઈ કામથી? થઈ શકે કે નહીં? જો રિસ્ક તો છે, પણ ટ્રાય કરવામાં શું જાય? આજ નહીં તો કાલ એમની મદદ કરવા માટે આપણે કંઈ ને કંઈ તો કરવાનું જ છે. તો એની કરતાં બેટર કે આપણે ટિફિન સર્વિસ ચાલુ કરીએ, જેથી આપણને એવું ના કહી શકે કે હું ઘરની બહાર નહીં જવા દઉં. આપણે તો ઘરમાં જ રહીશું ને, એ પણ રસોડામાં. અને એમ પણ ઇન્વેસ્ટમેન્ટ કે આપણે એટલું વધારે કરવું પડશે અત્યારે. જેવી રીતે ટિફિન આવતા જશે એવી રીતે એનરોલિંગ થતું જશે. ઠીક છે, તો હું આના માટે અઘરી છું. મમ્મીને વાત કરી? મમ્મીને વાત નથી કરી, પણ મમ્મી માની જ જશે. કારણ કે એ કહેતા હતા ને કે એમને પેલું સીવણનું ને ભરત ગૂંથણ આવું બધું આવડે છે. તો એ બધું જો એ કરવા માટે રાજી હોય તો આ તો કેમ નહીં? અને મમ્મી તો બનાવે પણ કેટલું સરસ છે જમવાનું. ઠીક છે, તો ડન. ડન. મને તો મારી દીકરીની ચિંતા થાય છે. બિચારાનું કેવા બધા પ્રેમથી રહેતા હતા હળી મળીને, ને કોણ જાણે હું પથરો પડ્યો ને એના કિસ્મતમાં. કેમ આમ એકલા એકલા બોલું? શું થયું? મીરા આવી હતી. હીરા આવી હતી એટલે કાંઈ માટો મારવા આવી હતી કે કાંઈ મદદ માટે આવી હતી? મેં ભાઈ બોલાવી હતી એને યાર. અચ્છા, તે સારું કર્યું ને તમે બોલાવી. તેને પૂછ્યું તો હોય ને કે એને કાંઈ મદદની જરૂર હોય તો તમે વાત કરી કાંઈ? પૂછવું જ હોય ને, એટલે જ મેં એને બોલાવી હતી. મેં કીધું, કારણ કે મને એટલી ખબર હતી કે હું જો જાય ને ત્યાં તો તરત જ એનો અહમ ગવાય આદિકુમારનો કે ઓહો મારે હારા પક્ષ તરફથી મારે મદદની જરૂર પડે તો એ મદદ નહીં માને, સમજ્યા? પણ એટલે મેં મીરાને બોલાવી અને એને પૂછ્યું કે જો તમારા અત્યારે પૈસાની તંગી છે, કારણ કે ઘરમાં ધંધા ડૂબી ગયો છે એટલે પૈસાની ખબર જ છે, દેખીતી વાત છે કે પૈસાની તાણે જ હોય. તે મેં મીરાને પૂછ્યું કે એવું હોય તો થોડાક પૈસાની મદદ કરવું, તો એણે ના પાડી. એ કે નહીં, મારે આદિકુમારને પૂછવું પડશે. તે હું એ જ વાટ જોતો હતો, તે હમણાં જ એનો ફોન આવ્યો. બસ જે આપણે જે ધાર્યું હતું ને એ જ નીકળ્યું. અભિમાન, બીજું શું નીકળે? મીરાએ ના પાડી દીધી ચોખ્ખી. ના જ પાડે ને, પણ મેં તો તમને પહેલા જ કીધું હતું કે તમે સારા બનવા ન જાઓ. અરે આપણને એમ થાય બેન દીકરી દુઃખી હોય તો આપણે એને થોડોક ટેકો કરીએ, બીજું શું હોય? પણ મને એમ થાય છે કે આદિકુમાર ના હું કામ પડતા છે એમ, અને એવું લાગે તો તમારા ફર થાય અને એમ લાગે કે હવે મારે કેપેસિટી થઈ ગઈ છે પાછા આપી દેવી, તો પાછા આપી દેવી ને આપણે ઉછીના તરીકે દેવી તોય નથી લેતા. પણ પપ્પા, તમે એક વસ્તુ તો સમજો, એ આપણને પરિવાર માનતા હોય તો એનું અભિમાન સાથે લઈને થોડી આવે. પરિવાર તો માને જ છે ને, પરિવાર ઈ આપણે માન મતલબો તો આપે છે, પછી કેટલું માન આપે આપણને, પણ એને છે ને એનો અહમ નડે છે. એને એમ થાય કે હું કામ મદદ માગું બીજા પાસે, હું માગું હું, એનો અહમ છે ને એ વસ્તુએ જ એને ડૂબાડ્યા છે. તો મેં પહેલા જ કીધું તું તમે રહેવા દો નકર એની હું મદદ કરવાનું. એમ નહીં, નકર હું એ જે વેપારીનું માલ બનાવતા એનું હું માર્કેટમાં છાપ હારીએ છે, માર્કેટમાં એની છાપ ખરાબ જ હોય અને લોકોએ શિખામણ સાથે નાપી હોય કે આદિ તારે આવું ન કરાય, એને એકલાને માલ ન અપાય, બધાને દેવો જોવે. પણ ખબર છે ને, બધાને દેવો હોય ને તોય ન દે આદિ, કારણ કે બીજો શિખામણ દે અને હું પછી એ કે એમ હું કરું નાય, હું તો આને જ માલ આપી. બસ એ જ અહમ નડતો છે. એ જ વાંધો છે, મોટો વાંધો જ છે. ક્યાંય ઝૂકવું નથી. બસ કોક માણાની હારે બે મીઠા વેણે વાત કરે ને તો કોક છે ને એને હારા બે વેણે કે, પણ આ તો કોક હારા બે વેણ કહેવા જાય ને ત્યાં એને ઝાટકી નાખે જ્યારે હોય ત્યારે. એને એમ જ છે કે આ દુનિયામાં મારી સિવાય કોઈને કાંઈ ખબર જ નથી પડતી, બધા ગાંડા જ ભેગા છે, એક જ ડાયા છે.
હવે એની તો છે ને આપણે જેટલી વાત કરવી ને એટલી ઓછી છે. એટલા બધા છે ને એનામાં અવગુણ છે. ખાલી એક જ ગુણ છે એનામાં, બસ કોઈની વાત માનવી નથી. જો એને પોતાને એમ લાગે છે કે આ મારામાં ગુણ છે. એને ગુણ કહેવાય? એ તો આપણે સમજવી છે એ નો ગુણ કહેવાય, પણ એને એમ લાગે છે ને કે હું જે કરું ને એ બરાબર જ કરે છે. આ તું છે ને ઘડીક મૂંગી બેસજો, વચમાં તને ડાબકા નહીં માર્યા કર. હા, એ તો સાચું કે એટલે તકલીફ બધાને પડે જ. તમને પડશે, પપ્પાને પડશે. એ તો આદિભાઈ નથી ને તો હું એને કહી દેત, એને પડે તકલીફ. ભાઈ ન્યા કાંઈ નથી કહેવા દઉં, ન્યા છે ને મોઢું બંધ રાખજે જાતો જ. ત્યાં તમે કંઈક કહો ને તો બળતામાં ઘી હોમે એવું થાય. એક તો એ માણસ છે એ રીતના રહ્યા, અને એમાંય આપણે કાંઈક એના કટાક્ષમાં બે શબ્દો કહેવી તો એ વધારે ઉગ્ર થાય. આપણે છે ને આપણી બેન દીકરીનું જોવાનું હોય, નકરું કુમારનું જ ન જોવાનું હોય કે જે હોય ઝાટકી દેવાય માટે. બોલતા તમને આવડે, અમે કહી દઈએ આગળ. પણ બેન દીકરીઓ માને છે કઈ? ઈ તો પપ્પાએ મદદનું કીધું તોય ના પાડી ને. કે તારા હગા સાંભળ, પેલા હું કીધું આદિએ ના પાડી એટલે મીરા ના પાડે. મીરાને તો પણ મીરાને તો સમજવું જોઈએ ને, એમ વાત છે. પણ હવે એ એના ઘરમાં એ લઈને પૈસા લઈને જાય અને નહીં આદિને ખબર પડી ગઈ હોય તો એ તરત કહે નહીં બાપના ઘરે ભીખ માગવા આવી હતી ને, જા બાપની ઘરે જ રાખી જિંદગી, એમ નો કહી. પપ્પાની મદદ માંગવી એટલે ભીખ કહેવાય એમ ને. પણ એ સમજે એની માટે છે, નો સમજે એની માટે. આ તું છે ને તારો કક્કો છે ને બંધ રહે, કારણ કે તારા છે ને તારા મગજમાં કઈ વાત બેસે ને તમે તું ને આદિ બધા હરખા છો. જો મને તો આમાં છે ને મીરા છે ને પીસાતી હોય ને એવું લાગે છે. બે ઘંટી વસાળા એ પીસાય છે. જો જાણું છું એ પીસાય છે બિચારી, નથી આપણને હરખું કાંઈ કહી શકતી કે નથી ત્યાં કોઈનું માની શકતી. ઓલો કોઈનું માનતો નથી, એમાં મીરા બિચારી સારે કોથી હલવાય. શું કરે બિચારી? આમાં છે ને મને અત્યારે તો એ આયા એને ના પાડીને એનો ફોન આવ્યો ને તો મને તો એ મારી દીકરી પર ગર્વ થયું આમ ગણો ને તો. કારણ કે એટલી બધી તાણ છે, બાપ એને રૂપિયા આપવા તૈયાર છે, છતાંય એણે ના પાડી. શું કામ? કે એણે આદિકુમારનું જોયું. હા છે ને આપણી મીરામાં કાંઈ ઘટતું નથી, એને બધી સમજણ છે. આ આપણું ક્યારે નીસું દેખાય ને એવું પગલું ક્યારેય ન કરે. હવે હું તમને શું કહું, આનો કંઈક રસ્તો નીકળે એવું ખરું કે આમનું હાલ છે આ બધું? રસ્તો તો એનો ધંધામાં ખોટ ગઈ હોય, કાંઈ થોડી કઈ નાની મોટી ખોટ થોડી ગઈ છે. હવે એમાં કાંઈ થોડો રસ્તો નીકળે. હવે એને કંઈક નોકરી ગોતવી દેવી જોઈએ અને બધા એને સારા જવાબ દેવાના હોય, અને જ્યારે પાંદડું હલશે ત્યારે બધાને રૂપિયા દે. નોકરી તો આપણે આગળ ગોતી દઈએ, પણ આપણે કહીએ તો એમ કે હું નોકરી કરું તોય વાંધો. આપણને કહે કે મારે નોકરી કરે તો આપણે આગળ નોકરી ગમે તેને સેટ કરી દો. પણ હવે કહેવા તો જોઈએ ને, અને આપણે કહેવા દઉં સામે હાલી તો ખબર છે ને તમને શું કે એનો જવાબ. તો પછી આનો એક જ રસ્તો છે, એ પોતે સમજે ને તો સમજ પડે બસ. બાકી પોતે જો જ્યાં લગી નહીં સમજે ને ત્યાં લગી આનો કોઈ રસ્તો નથી. તો હવે કામ કરી આ બધું ભગવાન ઉપર છોડી દઈએ, ત્યારે સમય આવે ને ત્યારે બધું જે થવાનું છે થાય. આપણે બળેતરા કરીને કરશું. હું બળતરા તો થાય જ ને, દીકરીનું ઘર છે. મીઠું નાખતા તો ભૂલી જ ગઈ. ક્યારથી ચાલુ કર્યું છે આ બધું? શું? કોને પૂછીને ચાલુ કર્યું છે આ બધું? પણ શું આદિ, રસોઈ બનાવું છું. તમારો જમવાનો સમય થઈ ગયો કે નહીં એટલા માટે. ઘરમાં કેટલા સભ્યો છે? 1 2 3 4. થા કોના માટે છે? એ મેં વધારે એટલા માટે બનાવી છે કે આપણે 2 3 દિવસ બનાવી જ ન પડે. મને તો ક્યારેય ના મળી. ચટણી બનાવી છે ને? તો દાળ છે બધી મિક્સ. ટિફિન સેવા ચાલુ કરી છે ને તમે લોકો? કોણે? તમે? ના ના, શરમ નથી આવતી તને? હા, તને નોકરી કરવાની ના પાડી હતી તો આ નવા ખેલ શરૂ કર્યા? મમ્મી પણ સાથે હશે ને આમાં? આપણે પછી વાત કરીએ. પછી વાત ને વાત તો હવે થશે. તમને લોકોને શું લાગે છે કે તમે આ ટિફિન સેવા શરૂ કરી એટલે એમાંથી પૈસા કમાશો અને ઘર ચલાવશો? એહસાન કરવા માંગો છો મારા પર? એવી કોઈ ના, બહુ મોટપ બતાવવા માંગો છો તમે લોકો? આદિ મારી વાત તમે મહાન છો કઈ? બિલકુલ નહીં. મહાનતાની આમાં ક્યાં વાત છે? જો અમે મેં ના પાડી હતી ને? પણ તમે ઘરની બહાર જવા માટે ના પાડી હતી ને, ઘરમાં રહેવાની ક્યાં ના પાડી હતી? હું તો રસોડાની બહાર પણ નથી. એક કામ કરો ને, બહાર બોર્ડ મારી દો ટિફિન સેવા.
એટલે બધાને ખબર પડે કે આ ઘર ટિફિન સેવા ઉપર ધાલે છે. એવું ક્યાં છે આદિત્ય? મારામાં તો તાકાત જ નથી ને. હું તો કઈ કમાતો નથી. જે હતું એ બધું ઉડાડી દીધું છે. હવે કઈ વધતું નથી. આદિ, એવું નથી. સારા સારા ઘરની સ્ત્રીઓ પણ રસોઈ બનાવે, ટિફિન બનાવતા હોય છે. એમાં શું થઈ ગયું? આ તો સારું કહેવાય ને કે પુરુષો અલગ રીતે કામ કરીને પૈસા કમાતા હોય ને. બધું ઢોળી નાખ આજથી જ બંધ. શું? હા, તું ઢોળી નાખ, નહીં તો હું ઢોળી નાખીશ. આદિ બિલકુલ નહીં. ઘરમાં જે કંઈ પણ કરિયાણું વધારાનું પડ્યું હશે ને બધું ઢોળી નાખીશ. ગાંડા થઈ ગયા તોડી નાખીશ. બહાર વેચી દઈશ બધાને. પ્લીઝ આદિ. પ્લીઝ પ્લીઝ કઈ નથી એવું સાંભળવું. ન કરો. તમને લોકોએ મતલબમાં મને પૂછ્યા વગર, મને ખ્યાલ ના આવે એ રીતના તમે આ બધું કરતા હતા ને, તેમ છતાંય મને ખબર પડી ગઈ. હા, હું બહાર ત્યાં મહેનત કરતો રહ્યો. મને એમ કે ઘર ચલાવવા માટે મારે મહેનત કરવી જ પડશે. પણ તમે લોકો મને ન સમજી શક્યા. હું જેવો બહાર જાઉં એટલે તમે તમારું ચાલુ કરી દીધું. હું નહીં ચલાવવા. આદિ પ્લીઝ. હું નહીં ચલાવવા મારા આદિ, ઘરમાં. મારી વાત સાંભળો. આદિ, મારે કોઈની વાત નથી સાંભળવી. તો શું કરવું છે તમારે? એ જ તમે લોકો કોઈ કામ નહીં કરો. આદિ પ્લીઝ. હું જે કહું ને એટલું જ કરવાનું જ પણ તમારે. આજનો દિવસ તો પતાવી લેવા દો. જે લોકોને ટિફિન આપવાના છે રાહ જોતા હશે. ભૂખ્યા મરે ભલે મરે, પૈસા મારે શું advance લેવા માં- દેવા? પૈસા એડવાન્સમાં લઈ લીધા છે. સારું ને, કસ્ટમર ભાંગી જાય તમારા, એટલે બીજી વાર ટિફિન ન મગાવે ને પણ તમને તમને થાય છે શું આદિત્ય? શું કામ આવું કરો છો? કમાઈ શકું છું. અમે છે ને તમારી કમાણી નથી જોતી. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત, અમે લોકો પણ મહેનત કરીને ઘર ચલાવી લેશું. તમારી મદદ કરવા માંગીએ છીએ. આનાથી વધારે કઈ છે તમારી પાસે કહેવા માટે? ભૂલ થઈ ગઈ અમારી. ભૂલ થઈ ગઈ કે અમે તમારી મદદ કરવાનું વિચાર્યું. ખબર નહોતી મને કે તમે આવા કઠોર માણસ છો. જે કરું છું ને એ તમારા માટે કરું છું. સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 4 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી રસોડામાં રહું છું. જેથી કરીને તમારું દેણું ભરે, જેથી કરીને તમને નુકસાની ના આવે. ઈગો હટ થાય છે. કયો ઈગો? ઈ જ કે બધું બરાબર ચાલતું હતું ને મારા હાથમાંથી જતું રહ્યું. અને હવે મારા જ ઘરના સભ્યો મારા લીધે થઈને અત્યારે મહેનત કરે છે. તો શું થઈ ગયું? એ કમાય છે અને મને નથી ગમતું. એને જ તો પરિવાર કહેવાય. અહમ છે મારો આ. ને ગવાય છે એ નહીં ચાલે. હું કમાઈશ, હું પૂરું કરીશ. તમને એટલામાં ફાવે તો ઠીક છે, ન ફાવે તો તમારો પ્રશ્ન છે. ચલાવવું પડશે તમારે લોકોએ. સારો અહમ છે તમારો, જે વાતે વાતે ખવાઈ જાય છે. અને અમારા અહમનું શું? હાથ ઉપાડી લો છો, જેમ તેમ બોલી લો છો. અરે અમારો અહમ નહીં ખવાતો હોય, પણ અમે ચૂપ રહીએ છીએ કારણ કે આપણો સંબંધ પતિ પત્નીનો છે. તારે ભાષણ આપવા નથી માંગતો, એટલામાં સમજી જાય. ફેંકી દેજે બધું. મને ફેંકી દો. અરે હા હા, કેમ નહીં. જો આજે તો પોસિબલ નહીં થાય, કાલથી તમારું ટિફિન મોકલી આપીશું. હા, જરૂર જરૂર. સારું, તમારા સવારના 2 અને સાંજના પણ 2 ટિફિન ને વાંધો નહીં. ચોક્કસ. હા, તમે અહીંયા ઘરેથી લઈ જજો. હા, જો દિવસે ને દિવસે આ ટિફિન સર્વિસ અમારી આગળ જ વધી રહી છે. હો બેટા, કેટલી વાર? જો ટિફિન આપવાનો સમય પણ થઈ ગયો છે. હું બજાર જાઉં છું તો પેલા એકતાનગરના ટિફિન પહોંચાડતી આવું. શું રાડો નાખો છો? ધીમે બોલો ને, ભાઈ સાંભળી જશે તો. ઘરે છે? લાગે તો એવું જ છે. શું લાગે? હા ઘરે જ છે, પણ હું શું કહું છું, ભાભીને મેં કહ્યું હતું, ખબર નહીં શું થઈ ગયું. કહેતા હતા કે બની ગયું છે, ખાલી દાળ જ બાકી હતી. તોય એટલી બધી વાર લાગી. હા. હમણાં પહેલા આવી જશે ટિફિન લેવા. એ જ તો. અને હું બહાર જાઉં છું તો એકતાનગરના મારા હાથે હાથે આપી દઉં ને. કહું છું. હા. એજન્ટ એમ એટલે ભાઈને ખબર ન પડે એમ કોડવર્ડમાં બોલાવું છું. શું છે? શું છે? દાળ બની કે નહીં તમારી? હા. બની ગયા ને ફેંકી પણ દીધી. શું? દાળ ફેંકી દીધી? નહોતી સારી બની? એક મિનિટ, દાળ ફેંકી શું કામ? કારણ કે તમારા દીકરાએ ના પાડી. તમારા દીકરાએ કીધું કે આજથી ટિફિન બંધ. આજથી નહીં, અત્યારથી જ. જેટલી રસોઈ બની હતી ને એ બધું ફેંકવા માટે કહ્યું. પણ કેટલી રડી છું ખબર છે? અનાજનો એટલો બગાડ થયો છે આજના દિવસનો. ભાઈને ખબર પડી ગઈ? હા. કેવી રીતે? મને શું ખબર? રસોડામાં આવીને તરત જ કહ્યું કે તમે લોકો મારું અહમ ગવાઈને એવા જ કામ કરશો.
તમારા ભાઈ આજ તો હાથ પણ ઉપાડ્યો છે મારે. અહમ ઘવાય? મહેનત કરીને રોટલો ખાવો એમાં એનું અહમ ઘવાય છે? પણ ભાભી તમારે કહેવાય ને કે આ તો આપણા ઘરનું છે, કંઈક બાનું બનાવી દેવું હતું. તમે કહ્યું શું કામ સાચું? શું કરું? બધી રસોઈ એમ જ પડી હતી રસોડામાં. જોવે તો ખબર તો પડે જ ને મમ્મીજી કે પણ- 5 જણામાં કેટલી રસોઈ જોઈએ ને 25 જણામાં કેટલી જોઈએ. પણ એ તો ક્યારેય રસોડામાં આવતો જ નથી. કોઈએ કહ્યું મમ્મી, બહારથી કોઈએ વાત કરી છે એમને. આવીને સીધા જ સવાલો કરવા લાગ્યા. હે ભગવાન, માંડ માંડ ધીમે ધીમે બધું સેટ થઈ રહ્યું હતું ત્યાં એને ખબર પડી ગઈ. હવે આ ધંધો પણ બંધ, કોઈની મદદ નથી લેવી, કોઈને વાત નથી કરવી, અને આવો આપણે નાનો મોટો ધંધો કરીએ તો એમાં પણ એને અડચણરૂપ બનવું છે. એક મિનિટ મમ્મી, એટલા જલ્દી તમે લોકો હાર માની જશો? ભાઈએ કહ્યું ને બંધ કરી દેવાનું. આપણે આપણી મહેનતથી આ ધંધો ઊભો કર્યો છે. મેં મારો જીવ રેડી દીધો છે, તમે મહેનત કરી છે ભાભી, તમે પણ. અને જો આપણે હવે પીછેટ ન કરી શકીએ. બધું કહ્યું મેં કે સવારના 5 વાગે ઉઠીએ છીએ અમે લોકો. આખો દિવસ રસોડાની બહાર પગ નથી મૂકતા. અમે પણ પરસેવો પાડીને જ રૂપિયા કમાઈએ છીએ. પણ એમનું કહેવાનું એવું છે કે પુરુષો જ કામ કરી શકે. ઘરની સ્ત્રીઓ જ્યારે કામ કરે ને ત્યારે ઇજ્જત ઓછી થાય. હા તો આપો ને એને હાથમાં વેળા, એને કે તું બનાવીને દે. કરવું તો કાંઈ છે નહીં અને કોઈ કરે એ ગમતું નથી. મમ્મીજી, હવે પ્લીઝ તમે એમને સમજાવશો કે આ બધું બંધ કરે, નહીંતર પછી હું મારા પપ્પાના ઘરે જતી રહું. જો, મમ્મી એક શું કહું, તમને દુઃખ નથી થતું કે તમે જીવનમાં આગળ વધવા જઈ રહ્યા હતા, પોતાનો બિઝનેસ ચાલુ કર્યો હતો, પોતાની જાત મહેનતે, એના ઉપર આવી રીતે પાણી રેડી દેશે અને તમે કંઈ નહીં બોલો? રડવું આવે છે એમ જોર જોરથી રડવા લાગુ. આટલી રસોઈ બગડી છે તમને ખબર છે? માણસોને અનાજ ખાવા નથી મળતું. લોકો તરસે છે એક રોટલી માટે. અને આપણા જેવા લોકોના ઘરમાં આટલું અનાજ હોય તો આપણે ફેંકી દેવાનું? કોઈ કિંમત નહીં કરવાની? પણ એને ટિફિન આજનું તો પહોંચાડી દેવું. કહ્યું મેં એમને કે આજનો દિવસ શાંતિ રાખો, એડવાન્સમાં પૈસા આવી ગયા છે બધાના. તો એમણે કહ્યું કે સારું, નુકસાન જશે અને લોકોને ટિફિન સમયસર નહીં મળે ને તો તમારા પરથી ભરોસો ઉઠી જશે, એટલે એ લોકો બીજી વાર તમને કામ જ નહીં આપે. જેવી રીતે એના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો એમ. આજે તો આદિત્યને વાત કરવી જ પડશે. એ દર વખતે દરેક વસ્તુમાં ના પાડે છે. એને એમ છે કે સ્ત્રીઓ કમજોર છે, એ કંઈ ન કરી શકે. અરે સમય બદલાઈ ગયો છે, સ્ત્રીઓ ધારે ને એ કરી શકે, પણ એને કોણ સમજાવે? પણ જો, તમને તમારી મહેનતનું વળતર તો હું અપાવીને રહીશ. અત્યાર સુધી હું ચૂપ રહી. મને એમ હતું કે એને કામનું ટેન્શન છે, ધંધામાં નુકસાન ગયું એ વાતનું ટેન્શન છે, પણ હવે નહીં. અને જો હવે ચૂપ રહીશ ને તો આખી જિંદગી મારી વહુ અને મારી દીકરીએ સહન જ કરવું રહેશે. કેમ કે કહેવાય ને કે ઘરની એક સ્ત્રી અવાજ ઉઠાવવામાં મોડું કરે ને તો પાછળના લોકોએ એ બધું જ ભોગવવું પડે. મને તું કહેતી હતી ને બેટા કે મમ્મી તમે તો કંઈક કહો ભાઈને, પણ અત્યાર સુધી મને એને કહેતા ડર લાગતો હતો. પણ આજે આવા દે. આદિત્ય સાથે વાત કરવી જ પડશે. મમ્મી, એડવાન્સ પૈસા આવી ગયા છે. આજે ટિફિન પણ જશે જ. ચાલો દાળ બનાવો ફરીવાર. તમને લોકોને ના પાડી હતી તોય તમે રસોઈ બનાવી, ટિફિન મોકલી અહીંયાથી. તને મેં કીધું તું ને બધું ફેંકી દેજે, તારે મારી વાત ન માની. ફેંકી દીધું, અમે લોકોએ પાછું બનાવ્યું. કોને પૂછે? આ લોકોને કીધું નહોતું તે કે ઘરમાં તમે લોકો કોઈ કામ નહીં કરો ને આ બધું બંધ કરી દો તમારું? તો તમે જ કહી દો ને. મમ્મી, એ પહેલા પણ તમને ના પાડી હતી ને મેં કે તમારે કોઈ કંઈ કામ કરવાની જરૂર નથી. તમે કહેતા હતા ને ઘર બેઠા હું કામ કરી લઈશ, પેલું ગૂંથણ વાળું, એની ના પાડી તો ટિફિનનું ચાલુ કરાવ્યું તમે આ બધા પાસે. જો આદિત્ય, સમયને સમજવાની કોશિશ કર. તને ખબર છે ને કે અત્યારે તારો કોઈ કામ ધંધો ચાલતો નથી. તને માર્કેટમાંથી કોઈ રૂપિયા આપવા તૈયાર નથી. તું ધંધો ચાલુ નહીં કરે તો ઘર કેવી રીતે ચાલશે? તું આ બંનેઓને નોકરી કરવા જવા નથી દેતો, અને બધી વાતમાં તને વાંધો કઈ વાતનો આવે છે એ નથી ખબર પડતી મને. તમે લોકો કામ કરો ને એ વાતથી જ વાંધો છે. બધા લોકો બહાર વાત કરશે કે આ ભાઈ સાહેબ જ્યાં સુધી કમાતા હતા ત્યાં સુધી ઘરના બધા મોજ કરતા હતા, અને હવે
બૈરાઓ એના ઘરના કમાય છે, એના ભાઈ સાહેબ હજી મોજ કરે છે, એના પૈસાથી લીલા લેર કરે છે. અરે લોકોને ક્યાં આપણે જવાબ આપવા જવો છે? તને ખબર છે ઘરના લાઇટ બિલ, કરિયાણાનું બિલ બધું માથે આવીને ઊભું હોય અને એ લોકોને જવાબ દેવા કેટલા અઘરા છે. એના કરતાં તો વધારે સારું ને કે અમે 3 મળીને ટિફિન સર્વિસ ચલાવીએ, એમાંથી જે રૂપિયા આવે એમાંથી ઘરનો ખર્ચો નીકળે, આપણા બધાનો ખર્ચો નીકળે. મમ્મી તમે સમજતા નથી. બિઝનેસ કરો ને એનાથી ભાઈને કોઈ વાંધો જ નથી, પણ સ્ત્રીઓ થઈને આપણે કામ કરીએ છીએ, પૈસા કમાવાનું વિચાર્યું ને એ ખોટી વાત છે. હવેથી છે ને આપણે જીન્સ પેન્ટ પહેરીશું અને આપણા બધાના નામ બદલી નાખશું, છોકરા જેવા કરી નાખીશું. તને મૂળ પ્રોબ્લેમ તો એ જ છે ને કે સ્ત્રીઓએ કાંઈ કામ ન કરવું જોઈએ. હા, ન જ કરવું જોઈએ. અને કપડાં બદલાવાથી કે નામ ફેરવવાથી તમે કઈ મટી નથી જવાના. સ્ત્રી છો તો સ્ત્રી જ રહેશો. પણ કમાઈને તો તોય અમે બતાવ્યું ને. હા બતાવ્યું, તમારું બહુ સારું ચાલતું હશે પણ બંધ કરી દો. અને રહી વાત, તમારી ઓફિસમાં કોઈ સ્ત્રી નહોતી? ક્યારે કોઈ સ્ત્રીને કામ કરતા જોઈ નથી તમે? અને આ કેવો નિયમ? તું તારી ઓફિસમાં સ્ત્રી નોકરી કરે તો ચાલે, પણ ઘરની સ્ત્રીઓ બહાર જઈને કામ કરે તો ન ચાલે. અને બહાર ક્યાં જઈએ છીએ આપણે? બહાર જવાની ના પાડી એટલે ઘરેથી જ કામ કરીએ છીએ ને. આદિ, આ મેન્ટાલિટી ખોટી છે. સ્ત્રીઓ જોબ તો કરે જ છે, પણ સ્ત્રીઓની જોબની કોઈ સેલેરી નથી હોતી. મમ્મીએ તમને જન્મ આપ્યો, આટલા મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, લગ્ન કરાવ્યા. એ મમ્મીએ જોબ જ કરી છે આખી જિંદગી, પણ મમ્મીને એની સેલેરી નથી મળી એટલે એ જોબ નથી ગણાતી. તમે લોકો એને જ જોબ ગણો ને જે સેલેરી મળે. જવા દે ને બેટા, શું સમજાવું? કદાચ મારા સંસ્કારમાં કંઈ ખોટ રહી ગઈ નહીં. મેં નાનપણથી શીખવાડ્યું હોત ને કે સ્ત્રી અને પુરુષ બંને એક સમાન જ કહેવાય, ખભોથી ખભો મેળવીને બંને એકસાથે કામ કરી શકે, ચાલી શકે, સમાજમાં આગળ વધી શકે, તો આજે મારે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. આદિ, અમે શોર્ટ કપડાં પહેરતા હોય, ક્લબમાં જતા હોય, દારૂ સિગરેટ પીતા હોય, ત્યારે તમે અમને ના પાડી શકો કે પુરુષોની સરખામણી કરવી જરૂરી નથી. પણ જ્યારે અમે કોઈ સારું કામ કરીએ છીએ ત્યારે તમે આવું ન કરી શકો. તમે જ વિચારો ને, દામિનીબેનના લગ્ન બાકી છે, આપણા ઘરે હજુ કોઈ બાળક નથી. કાલ સવારે આપણે લોકો, આપણું ફેમિલી વધશે, મોટું થશે, ત્યારે તમે શું કરશો? ત્યારે પણ તમે આવું જ વિચારશો. જો આ સ્ત્રી અને પુરુષોની જે વિચારધારણા તમે બાંધીને રાખી છે એ ખોટી છે. હું માનું છું કે બધે સ્ત્રીઓ અને પુરુષો સરખા નથી હોતા, હોય પણ ના શકે ને થવું પણ નથી. પણ જ્યાં અમે તમારી મદદ કરી શકીએ ત્યાં અમને મદદ કરવા દો, અને જ્યાં તમારાથી સારું કામ થાય છે ત્યાં તમે કરો. જો હળી મળીને રહેશું ને તો લાઈફ ઇઝી લાગશે. સાચી વાત છે. અને તને શું લાગે છે કે અમારા કામ કરવાથી તારો અહમ ઘવાશે નહીં? તું કોઈને મોઢું નહીં બતાવી શકે. કોણે કહ્યું? કોણે કહ્યું કે અમારા કામ કરવાથી તારું નામ નીચું થશે? લોકો તને મેણા ટોણા મારશે. અરે ઉપરથી લોકો તારા પર ગર્વ કરશે કે ગમે એટલી નુકસાની થઈને થોય મમ્મી, પત્ની, એની બેન, એ લોકોએ સાથ આપીને એને પાછો ઊભો કર્યો અને એને પણ એનો સાથ આપ્યો. લોકો એમેય કહેશે, પણ તારે એ સમજવું જ નથી ને. મારી પાસે તારે જોબ કરાવી જ નહોતી, મને આગળ વધવા જ નહોતી દેવી, તો પછી મને કોલેજ શું કામ મોકલે છે? મને એટલી ભણાવી શું કામ? જો મારે બીજાના ઘરમાં જઈને એનું ઘર સંભાળવાનું છે તો ભણવાની કોઈ જરૂર જ નથી ને. હા, ત્યાં તો ભણતર નહીં, હા જીવનનું ભણતર જ કામ લાગત. તો પછી તારે ભણેલી ગણેલી પત્ની સાથે લગ્ન પણ ન કરવા જોઈએ. એવી સ્ત્રી ઘરમાં લાવી જ નહોતી જોઈતી. મીરા બહુ સાથે તારા લગ્ન થયા ને એ પહેલાં તે 4 થી 5 છોકરીઓ જોઈ, પણ તે કેમ રિજેક્ટ કરી? કારણ કે ભણતર ઓછું હતું. ત્યાં તારે ક્યાં ભણતરની જરૂર હતી? સાચી વાત કહું ને તો આ પુરુષ નામના પ્રાણીને પોતાનો અહમ નડે છે. એને એમ હોય છે કે પુરુષ એટલે દુનિયામાં લોકોની સામે ચાલતો વ્યક્તિ, એના હાથ નીચે સ્ત્રીઓએ રહેવું જોઈએ. એની સમોવણી થાય ને તો પછી પુરુષ પોતે નીચો દેખાય. અને આ વિચારધારા તું છોડીશ ને તો જ તારું પણ ભલું થશે, તારા ઘરનુંય ભલું થશે અને તારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું ભલું થશે. આદિ, દામિની બેનને રસોઈ કરતા આવડતી જ નથી, ઉલટાના અમારી સાથે રહ્યા ને તો એ ઘરના બધા કામ પણ શીખી રહ્યા છે. જરૂરી નથી કે બિઝનેસ ખાલી પૈસા માટે જ થતો, ઘણીવાર માણસને અનુભવો પણ મળતા હોય છે. જો 100 વાતની એક વાત છે, તમે ના પાડશો તો અમે કંઈ નહીં કરી. સીધી વસ્તુ છે, દામિની બેન, મમ્મી અને હું તમારાથી બંધાયેલા છીએ એટલે તમારી વાત માનવી જરૂરી છે. પણ તમને શું લાગે છે, તમારું બનાવેલું સંવિધાન કેટલા દિવસ ચાલશે? નહીં ચાલે.
તમારી વાત સાચી છે. હું અત્યાર સુધી સમજતો નહોતો. મને એમ હતું કે હું બધું બરાબર કરી દઈશ. જેમ જેમ પહેલાં ચાલતું હતું એમ ફરીથી હું ધંધો ચાલુ કરીશ, કોઈ પાર્ટનર બનાવી લઈશ. પણ એમાંનું એક પણ કામ ન થયું. લોકો મારી પાસે પૈસા માગતા હતા તો મેં મારો ધંધો બંધ કરીને રૂપિયા આપી દીધા. કારણ કે મારી સાથે જેવું થયું એવું હું કોઈ બીજા સાથે નહોતો કરવા માંગતો. ઊંઠામણું કરવા નહોતો માંગતો. લાચાર થઈ ગયો હતો કે ઘરના ખર્ચાઓ, બધી જવાબદારી મારા પર છે અને કેમ બધું પૂરું કરીશ. વિચાર આવતો હતો કે ધીરે ધીરે મારે બધી વસ્તુઓ વેચવી પડશે, પણ હું ઘરમાં કોઈને કહીશ નહીં, ચલાવ્યા કરીશ. પણ તમે લોકો સાચા છો. જે આપણું છે એ બધું વેચીને ઘર ચલાવવું એ કંઈ યોગ્ય ન કહેવાય. એક દિવસ એવો આવશે કે હું તમને બધાને રોડ ઉપર લાવી દઈશ. એના કરતાં સારું છે કે તમે આ ઘરેથી કામ શરૂ કર્યું. મારે માનવું જોઈએ કે તમે લોકો ઘરને સાચવી શકો એમ તો છો, ઘરને ચલાવી શકો એમ તો છો. માફ કરજો. ગ્રેટ. અમારે પણ અમારા બિઝનેસ માટે છે ને એક માર્કેટિંગ કરી શકે ને એવા છોકરાની જરૂર છે. હા, સાથે મળીને આગળ વધીશું તો આ ટિફિન સર્વિસ પણ આ શહેરની નંબર 1 ટિફિન સર્વિસ બની શકે. કાર્ડ અને મોટું બેનર તમે કહ્યું હતું ને છપાય આવે. આજે જ બોર્ડ મારી દઈએ. મમ્મીજી રસોઈ નથી કરવી સાંજની? ચલો ચલો. હા, ડીલ. ડીલ.